કિસ્સાઓ વધી રહ્યા છે। કેટલાક કિસ્સાઓ વિડીયો કોલ કે ઓડિયો કોલના માધ્યમથી લોકોને અરેસ્ટ કરી ઠગતા હોય છે, જેને લઈને પોલીસ વિભાગ પણ સતર્ક જોવા મળી રહી છે। સાયબર ક્રાઇમની ઘટનાને લઈને પોલીસ દ્વારા 1930 હેલ્પલાઇન નંબર પણ જારી કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ વચ્ચે ડિજિટલ એરેસ્ટ શું છે, તેનાથી કેવી રીતે બચી શકાય વગેરે સવાલો સાથે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માહિતી અપાઈ હતી। આજ રોજ તાપી જિલ્લા પોલીસ વતી સાયબર ફ્રોડ એક ચાલી રહ્યો છે જે આજકાલ ડિજિટલ અરેસ્ટના નામથી, એના વિશે થોડી માહિતી આપીશું કે આ કેસમાં જનરલી એવું થતું હોય છે કે તમને કોઈ કસ્ટમ અધિકારી અથવા પોલીસ અધિકારી સીબીઆઈના અધિકારી તરીકે ઓડિયો અથવા વિડીયો કોલના માધ્યમથી કોલ આવતો હોય છે અને તેઓ તમને જણાવે છે કે તમારા નામથી કોઈ પાર્સલ રિસીવ થયું છે જેમાં ગેરકાયદેસર ડ્રગ્સ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર વસ્તુ પકડાઈ છે। આવી કોઈ પણ પ્રકારની અરેસ્ટ પોલીસ ઓનલાઈન માધ્યમથી કરતી નથી, એ ગેરકાયદેસર છે અને હંમેશા જ્યારે પણ અરેસ્ટ કરવાની હોય છે તે ફિઝિકલ માધ્યમથી જ થાય છે। એટલે આવી કોઈ પણ કોલ અથવા આવી ડિમાન્ડ આવે ત્યારે તમને જરાક પણ શંકા જણાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો।